હેલો સ્ટુડન્ટ્સ, ગઈકાલે આપણે મિસલેનિયસ એક્સરસાઇઝનો ક્વેશ્ચન નંબર 12 હતો. એમાં ફર્સ્ટ જે હતું તે પ્રૂવ કરેલું હતું ફર્સ્ટ ક્વેશ્ચનમાં કે a into b raised to n is equal to b raised to n into a. મેથેમેટિકલ ઇન્ડક્શનથી પ્રૂવ કરેલું હતું. હવે એમાં જ બીજો ક્વેશ્ચન હતો કે ફર્ધર પ્રૂવ ધેટ ab હોલ બ્રેકેટ raised to n is equal to a raised to n into b raised to n. તો હવે આજે આ પ્રૂવ કરીએ. તો જો મેથેમેટિકલ ઇન્ડક્શનથી જ પ્રૂવ કરવાનું છે. 12th ક્વેશ્ચનનો સેકન્ડ પાર્ટ છે. ગઈકાલે આ પ્રૂવ કરેલું હતું મેથેમેટિકલ ઇન્ડક્શનથી. આજે મેથેમેટિકલ ઇન્ડક્શનથી આ પ્રૂવ કરીશું. તો પહેલો કેસ ફોર n is equal to 1. n is equal to 1 એટલે ab raised to 1 is equal to a raised to 1 b raised to 1 is equal to ab થશે. So result is true for n is equal to 1. Second case for n is equal to k, તો ab હોલ બ્રેકેટ raised to k is equal to a raised to k b raised to k. અહીં હોલ બ્રેકેટ છે આ ક્વેશ્ચનમાં, પેલામાં a into b raised to n હતું, બીજો કોઈ ફરક નથી. તો રિઝલ્ટ ઇઝ ટ્રુ ફોર n ઇઝ ઇક્વલ ટુ k. હવે આપણે પ્રૂવ શેના માટે કરીએ? તો આપણે પ્રૂવ કરીએ n ઇઝ ઇક્વલ ટુ k પ્લસ 1 માટે. તો વી વિલ પ્રૂવ ધી રિઝલ્ટ ઇઝ ટ્રુ ફોર n ઇઝ ઇક્વલ ટુ k પ્લસ 1. તો આની LHS જો આપણે જોઈએ તો ab હોલ બ્રેકેટ રેઝ ટુ k પ્લસ 1 થાય. તો ab હોલ બ્રેકેટ રેઝ ટુ k પ્લસ 1, અહીં આખા બ્રેકેટનું k પ્લસ 1 છે એટલે આખા બ્રેકેટ રેઝ ટુ k ઇન્ટુ a ઇન્ટુ b થશે. આ બરાબર. પેલામાં શું હતું? પેલામાં આ રીતે હતું a ઇન્ટુ b રેઝ ટુ k પ્લસ 1. એટલે એમાં એવું થાય a તો એક જ વાર છે પણ b રેઝ ટુ k ઇન્ટુ b છૂટું પડે. આમાં આખો બ્રેકેટ રેઝ ટુ k પ્લસ 1 છે એટલે આખા બ્રેકેટ રેઝ ટુ k ઇન્ટુ a બ્રેકેટ. બરાબર. હવે ab રેઝ ટુ k તો એને કઈ રીતે લખાય? a રેઝ ટુ k b રેઝ ટુ k લખાય ઇન્ટુ ab લખાશે. આખા બ્રેકેટનો પાવર છે એટલે આ બંનેને મળશે. બરાબર. હવે જો હવે આને હું આ રીતે લખું છું a રેઝ ટુ k b રેઝ ટુ k ઇન્ટુ a ઇન્ટુ b. રીઝન સમજાવું છું. આને એસોસિએટિવ લો કહેવાય. તમે બ્રેકેટમાં લખવા માંગો તો લખી શકો એસોસિએટિવ લો. બરાબર. બ્રેકેટ તમે છોડો છો, a ઇન્ટુ bc હોય કે ab ઇન્ટુ c હોય, દેટ ઇઝ એસોસિએટિવ લો. તો જો આ સ્ક્વેર મેટ્રિક્સની વાત ચાલે છે. બરાબર. હા. તો a રેઝ ટુ k બ્રેકેટમાં b રેઝ ટુ k ઇન્ટુ a ઇન્ટુ b. b રેઝ ટુ k ઇન્ટુ a તો આ ગઈકાલે પ્રૂવ કરી ગયા. b રેઝ ટુ n ઇન્ટુ a એને શું લખાય? a ઇન્ટુ b રેઝ ટુ n પણ લખાય. બરાબર. ગઈકાલે રિઝલ્ટ પ્રૂવ કરેલું કે a ઇન્ટુ b રેઝ ટુ n ઇઝ ઇક્વલ ટુ b રેઝ ટુ n ઇન્ટુ a. હવે આપણી પાસે b રેઝ ટુ k ઇન્ટુ a છે તો a કેટલું થશે? a ઇન્ટુ b રેઝ ટુ k થશે. બરાબર. તો અહીંયા શું લખાશે? a રેઝ ટુ k b રેઝ ટુ k ઇન્ટુ a. એની જગ્યાએ શું લખાશે? a ઇન્ટુ b રેઝ ટુ k. a ઇન્ટુ b રેઝ ટુ k ઇન્ટુ b. આ રિઝલ્ટ ક્યાંથી આવ્યું? તો ગઈકાલે જે પ્રૂવ કરેલું તેના પરથી કે a ઇન્ટુ b રેઝ ટુ n ઇઝ ઇક્વલ ટુ b રેઝ ટુ n ઇન્ટુ a. થઈ ગયું. તો હવે જો a ને સાથે કરી દઈએ a રેઝ ટુ k ઇન્ટુ a અને આ બાજુ b રેઝ ટુ k ઇન્ટુ b. તો આ થશે a રેઝ ટુ k પ્લસ 1 ઇન્ટુ b રેઝ ટુ k પ્લસ 1. તો આપણને LHSમાં જ્યારે k પ્લસ 1 મૂકીએ છીએ ત્યારે RHSમાં a રેઝ ટુ k પ્લસ 1 ઇન્ટુ b રેઝ ટુ k પ્લસ 1 મળે છે. સો રિઝલ્ટ ઇઝ ટ્રુ ફોર n ઇઝ ઇક્વલ ટુ k પ્લસ 1. બરાબર. હવે આપણે એક એક્ઝામ્પલ બાકી રાખેલો હતો જે થિયરિટિકલ એક્ઝામ્પલ જ હતો મિસલેનિયસનો. એ અત્યારે સોલ્વ કરી લઈએ અને પછી 3 MCQ બાકી રહેશે. એ આપણે આજે સોલ્વ કરીએ એટલે આપણો ચેપ્ટર પતી જશે. તો હવે એક્ઝામ્પલ કરીશું. આઈ હોપ કે તમને હવે આ બધું સમજ પડવા લાગી છે. આ ચેપ્ટર ટફ નથી. આ ચેપ્ટર સ્કોરિંગ ચેપ્ટર છે. તો આમાં તમે માર્ક્સ સ્કોર કરી શકશો. ચાલો આપણે જોઈએ. તો એ એક્ઝામ્પલ છે એક્ઝામ્પલ 27. બહુ જ નાનો એક્ઝામ્પલ છે. આ જ ટાઈપનો છે. એમાં ક્વેશ્ચન છે ઇફ a એન્ડ b આર સિમેટ્રિક મેટ્રાઇસીસ, ઇફ a and b are symmetric matrices
of the same order, then show that AB is symmetric. Show that AB is symmetric if and only if and only if A and B commute. A and B commute, that is AB is equal to BA. बराबर, AB is equal to BA, then we shall show that AB is symmetric. એટલે તમારું A and B are symmetric matrices of the same order. A અને B જે છે તે symmetric matrices છે, એટલે A dash is equal to A અને B dash is equal to B. Then show that AB is symmetric. આપણે શો કરવાનું છે કે જે AB છે તે સિમેટ્રિક છે. બરાબર, AB સિમેટ્રિક એટલે AB આખાનો ડેશ ઇઝ ઇક્વલ ટુ AB થવું જોઈએ. If and only if A and B commute. A and B commute in a sense AB is equal to BA થાય. તો જો A and B are symmetric matrices, it means A dash is equal to A, B dash is equal to B. પહેલું આ છે. Show that AB is symmetric. AB symmetric હોય એનો મતલબ AB whole dash is equal to AB થવું જોઈએ. તો AB whole dash is equal to B dash A dash થશે આ whole dash. બરાબર, તો B dash whole dash કરીએ તો B dash એ તમારું B થશે, A dash એ તમારું A થશે. હવે શું લખ્યું કે AB એ સિમેટ્રિક છે. AB સિમેટ્રિક ક્યારે થાય? AB whole dash is equal to AB થાય ત્યારે. If and only if AB is equal to BA, તો BA ની જગ્યાએ શું લખી શકાય? AB લખી શકાય. બરાબર, AB સિમેટ્રિક થવું જોઈએ. AB સિમેટ્રિક થવું જોઈએ ઇન અ સેન્સ AB હોલ ડેશ ઇઝ ઇક્વલ ટુ AB આવવું જોઈએ. પણ આપણે હોલ ડેશ ને અહીંયા તમે છૂટું પાડો તો B ડેશ ઇન્ટુ A ડેશ થશે આ. બરાબર, તો B ડેશ ઇઝ ઇક્વલ ટુ B છે અને A ડેશ ઇઝ ઇક્વલ ટુ A છે. તો BA ઇઝ ઇક્વલ ટુ AB હોય તો જ આ સિમેટ્રિક થશે. તો અહીંયા તમારું પ્રૂફ થઈ ગયું કે જો BA ઇઝ ઇક્વલ ટુ AB હોય તો જ AB ડેશ ઇઝ ઇક્વલ ટુ AB થાય. થઈ ગયું પહેલું પ્રૂફ. હવે એમને બીજું એમાં એવું કીધું છે, આમાં જે છે તેમાં કન્વર્સ કરીને બી એ લોકોએ આ પ્રૂવ કરેલું છે કોન્વર્સ કરીને, પણ જો તમે કોન્વર્સ નહીં કરો તો ચાલશે, એટલે કોન્વર્સ કરવાની જરૂર નથી. હવે આ ક્વેશ્ચન તમે આટલો જ સોલ્વ કરો તો પણ ચાલશે, આપણને કોન્વર્સ કરવાની જરૂર પડવાની નથી. કોન્વર્સ એટલે આનાથી ઊંધું. એમાં એ લોકો બીજો કેસ લે કે ભાઈ BA ઇઝ ઇક્વલ ટુ AB છે, એના પરથી AB ડેશ આવે કે નહીં આવે. આપણે એની કંઈ જ જરૂર નથી. અહીંયા તમારે ખાલી એટલું જ ધ્યાન રાખવાનું છે, એ લોકોએ કીધેલું, એ લોકોએ ગિવન કન્ડિશન કઈ આપી છે કે A and B આર સિમેટ્રિક મેટ્રાઇસીસ, તો A અને B સિમેટ્રિક થઈ ગયું. બીજામાં એવું કીધું છે કે શો ધેટ AB ઇઝ સિમેટ્રિક. AB સિમેટ્રિક થવો જોઈએ એટલે AB ડેશ ઇઝ ઇક્વલ ટુ AB થવું જોઈએ. કઈ કન્ડિશનમાં? ઇફ એન્ડ ઓનલી ઇફ. કઈ કન્ડિશનમાં? કે જ્યારે AB ઇઝ ઇક્વલ ટુ BA હોય. તે તો આપણે જોઈ લીધું. AB હોલ ડેશ ઇઝ ઇક્વલ ટુ B ડેશ ઇન્ટુ A ડેશ થશે. તો B ડેશ એ B છે અને A ડેશ એ A છે. હવે BA ઇઝ ઇક્વલ ટુ AB લખું તો જ AB ડેશ ઇઝ ઇક્વલ ટુ AB થાય, એટલે કે AB સિમેટ્રિક મેટ્રિક્સ થાય. એટલે AB ને જો સિમેટ્રિક મેટ્રિક્સ કરવું હોય તો BA ઇઝ ઇક્વલ ટુ AB હોવું જ જોઈએ. તો અહીંયા સમય લખવાનું, હેન્સ AB ઇઝ સિમેટ્રિક if and only if AB is equal to BA. બરાબર છે? BA is equal to AB લખો તો સિમેટ્રિક થશે ને. બરાબર છે? આ રીતે આ રિઝલ્ટ પ્રૂવ થશે. અને આગળનો જે આપણે ક્વેશ્ચન કર્યો તો એમાં તમને યાદ હોય ને તો આ રીતે હતું, AB રેઝ ટુ K પ્લસ 1, AB રેઝ ટુ K ઇન્ટુ AB. એમાં ડેશ નહીં હતું, K હતું, એટલે A રેઝ ટુ K ઇન્ટુ B રેઝ ટુ K લખેલું. જો અહીંયા ડેશ હોય ને ડેશ, તો એનો મતલબ એવો થાય B ડેશ ઇન્ટુ A ડેશ. બરાબર, બટ એમાં શું હતું? રેઝ ટુ K હતું. જો રેઝ ટુ K હોય તો એને કઈ રીતે લખશો? નોર્મલ A રેઝ ટુ K ઇન્ટુ B રેઝ ટુ K. બરાબર, સમજ પડી? આ ડેશ છે, ડેશનો મતલબ થાય ટ્રાન્સપોઝ, અને સિમેટ્રિકની એ કન્ડિશન છે. એટલે ડેશ હોય ત્યારે અંદર જે હશે ને તે તમારું આગળ પાછળ થશે, ઇન્ટરચેન્જ થશે ડેશમાં. બરાબર, જ્યારે અહીંયા કઈ રીતે છે? અહીંયા રેઝ ટુ K છે, એટલે આને એવી રીતે જ લખવાનું છે આ જ ઓર્ડરમાં, A રેઝ ટુ K
ઇન્ટુ બી રેસ ટુ કે. એટલે ડિફરન્સ સમજજો, અહીં પાવર કે હતો, અહીં તમારું ડેશ છે. ડેશ હોય ત્યારે એ બી ઇન્ટરચેન્જ થશે, કે હોય ત્યારે ઇન્ટરચેન્જ નહીં થશે, બેઠું જ લખાશે એ રેસ ટુ કે ઇન્ટુ બી રેસ ટુ કે. બરાબર, આઈડિયા આવી. હવે લાસ્ટ 3 એમસીક્યુ છે એ સોલ્વ કરી લઈએ અને પછી તમારું આ ચેપ્ટર આજે પૂરું થાય છે. મિસલેનિયસમાં જ છે 3 એમસીક્યુ, તમને આવડશે જેવી આશા રાખું. જો ક્વેશ્ચન નંબર 13 છે મિસલેનિયસમાં, ઇફ a is equal to alpha, beta, gamma minus alpha is such that a square is equal to I, then first 1 plus alpha square plus beta into gamma is equal to 0. B 1 minus alpha square plus beta into gamma is equal to 0. C 1 minus alpha square minus beta into gamma is equal to 0. અને D 1 plus alpha square minus beta into gamma is equal to 0. હવે સમજીએ, a square is equal to I, તો a square એ તો આપી જ દીધું છે, આલ્ફા બીટા ગામા માઇનસ આલ્ફા. સ્ક્વેર એટલે 2 વાર લખીએ, આલ્ફા ગામા બીટા માઇનસ આલ્ફા ઇઝ ઇક્વલ ટુ I. I એટલે આઈડેન્ટિટી મેટ્રિક્સ થશે. આ 2 × 2 છે તો આ બી 2 ઓર્ડરનો આઈડેન્ટિટી થશે. બરાબર, એ તો તમને આઈડિયા આવી જ જાય. હવે આ 2 × 2 છે તો આ બી 2 × 2 જ આવશે આઈડેન્ટિટી. હવે મલ્ટીપ્લાય a ઇન્ટુ a alpha square plus beta into gamma, alpha into beta minus alpha into beta 0. હવે 1 0, આ 0 છે તો અહીંયા 0 આવશે, આ 0 છે તો આ બી 0 જ આવશે. આને મલ્ટીપ્લાય સેકન્ડ સાથે બીટા ઇન્ટુ ગામા માઇનસ માઇનસ પ્લસ આલ્ફા સ્ક્વેર 1 0 0 1. કમ્પેરિઝન કરીએ, કોઈ બી એકની કમ્પેરિઝન થશે, આલ્ફા સ્ક્વેર પ્લસ બીટા ઇન્ટુ ગામા ઇઝ ઇક્વલ ટુ 1. આન્સર ચેક કરી લો. હવે 1 થી સ્ટાર્ટ થાય છે એટલે આ બંનેની સાઈડ ચેન્જ કરીએ એટલે આ 0 1 માઇનસ આલ્ફા સ્ક્વેર માઇનસ બીટા ઇન્ટુ ગામા ઇઝ ઇક્વલ ટુ 0. તો આવી ગયું સી ઓપ્શન, 1 માઇનસ આલ્ફા સ્ક્વેર માઇનસ બીટા ઇન્ટુ ગામા ઇઝ ઇક્વલ ટુ 0. બરાબર, હવે સેકન્ડ એમસીક્યુ કરીએ. સેકન્ડ એમસીક્યુ ઇઝી છે, ડિરેક્ટલી થઈ જશે એમ તો. જો 14, if the matrix A is both symmetric and skew symmetric, A symmetric બી છે અને A skew symmetric બી છે, તો ઓપ્શન છે કે એ કઈ ટાઈપનો મેટ્રિક્સ હશે? એ ડાયાગોનલ હશે, બી 0 હશે, સી સ્ક્વેર હશે અને ડી નન ઓફ ધીસ. એ લોકો એવું કીધું કે એ મેટ્રિક્સ જે છે તે સિમેટ્રિક બી છે અને સ્ક્યુ સિમેટ્રિક બી છે, એટલે કે a ડેશ ઇઝ ઇક્વલ ટુ a અને a ડેશ ઇઝ ઇક્વલ ટુ માઇનસ a, બંને કન્ડિશન છે. એ શ્રેણિક સમમિત બી છે અને વિસમિત બી છે. તો એનો મતલબ લેફ્ટ હેન્ડ સાઈડ સેમ છે તો રાઈટ હેન્ડ સાઈડ બી સેમ થાય. a ડેશ ઇઝ ઇક્વલ ટુ a પણ છે અને a ડેશ ઇઝ ઇક્વલ ટુ માઇનસ a પણ છે, તો રાઈટ હેન્ડ સાઈડ સેમ થાય, એનો મતલબ a ઇઝ ઇક્વલ ટુ માઇનસ a થાય. આ જો a ડેશ અને a ડેશ લેફ્ટ હેન્ડ સાઈડ સેમ તો રાઈટ હેન્ડ સાઈડ બી ઇક્વલ. a ઇઝ ઇક્વલ ટુ માઇનસ a, આ માઇનસ a એમ આવશે તો a પ્લસ a, 2a ઇઝ ઇક્વલ ટુ 0, ઇટ મીન્સ a ઇઝ ઇક્વલ ટુ 0. તો a કેવો શ્રેણિક થશે, કેવો મેટ્રિક્સ થશે? 0 મેટ્રિક્સ થશે. મળી ગયો આન્સર તમને? બરાબર, ઇઝી છે. હવે લાસ્ટ એમસીક્યુ 15, if a is square matrix such that a એક સ્ક્વેર મેટ્રિક્સ છે such that a square is equal to a, then
I plus a whole cube minus 7a is equal to what? તો ફર્સ્ટ ઓપ્શન છે a, b ઓપ્શન છે I minus a, c ઓપ્શન છે I અને ડી ઓપ્શન છે 3a. થઈ ગયું આટલું? બરાબર. ક્વેશ્ચન ઇઝી છે. I પ્લસ એ હોલ ક્યુબ માઇનસ 7a, એનો મતલબ a પ્લસ બી હોલ ક્યુબ માઇનસ 7a. તો જો a પ્લસ બી હોલ ક્યુબ, I પ્લસ એ હોલ ક્યુબ માઇનસ 7a, a ક્યુબ એટલે I ક્યુબ પ્લસ બી ક્યુબ, બરાબર, પ્લસ જ છે, પ્લસ 3a સ્ક્વેર બી, 3i સ્ક્વેર a પ્લસ 3a બી સ્ક્વેર I ઇન્ટુ a સ્ક્વેર, બરાબર. આ યાદ છે ને? a પ્લસ બી હોલ ક્યુબ, a ક્યુબ પ્લસ બી ક્યુબ પ્લસ 3a સ્ક્વેર બી પ્લસ 3ab સ્ક્વેર, બરાબર. માઇનસ હોય તો a ક્યુબ માઇનસ બી ક્યુબ માઇનસ 3a સ્ક્વેર બી પ્લસ 3ab સ્ક્વેર. a પ્લસ બી હોલ ક્યુબનું ઇક્વેશન લખેલું છે a પ્લસ બી હોલ ક્યુબ a ક્યુબ પ્લસ બી ક્યુબ પ્લસ 3a સ્ક્વેર બી પ્લસ 3ab સ્ક્વેર, બરાબર. a અને b ની જગ્યાએ I અને a છે. માઇનસ 7a, I ક્યુબ એ તો તમારો I જ થશે, I ને ગમે એટલી વાર મલ્ટીપ્લાય કરો, પ્લસ a ક્યુબને આ રીતે લખાશે a સ્ક્વેર ઇન્ટુ a પ્લસ 3i સ્ક્વેર ઇન્ટુ a. તો જો I સ્ક્વેર એટલે પણ I જ થશે, એટલે આને શું લખાશે? 3ia લખાશે પ્લસ 3i a સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ a છે, તો આને બી પ્લસ 3ia લખાશે માઇનસ 7a, બરાબર છે. હવે I પ્લસ a સ્ક્વેર જે છે a સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ a. સોરી, જરાક પેલામાં મોબાઈલ સ્વિચ ઓફ થઈ ગયો હતો એટલે લાસ્ટ 2-3 સ્ટેપ રહી ગયેલા છે, તેમાં કવર કરાવી લઉં. આપણે અહીંયા આવેલા હતા I પ્લસ a ઇન્ટુ a સ્ક્વેર પ્લસ 3a પ્લસ 3a, જો 3ia I ઇન્ટુ a એટલે એ જ થશે, I ને કોઈની બી મેટ્રિક્સ સાથે મલ્ટીપ્લાય કરો તો એ જ આવશે, એટલે I પ્લસ a ઇન્ટુ a સ્ક્વેર પ્લસ 3a પ્લસ 3a 6a માઇનસ 7a. I પ્લસ a સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ a, આ ગિવન કન્ડિશન છે એટલે a સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ a પ્લસ 6a માઇનસ 7a. a પ્લસ 6a 7a થાય, માઇનસ 7a કટ થશે તો બચશે શું? I. એટલે તમારો રાઈટ આન્સર કયો છે? I. એ જે ઓપ્શન છે સી ઓપ્શન છે મારા ખ્યાલથી I, એટલે જે પણ ઓપ્શન હોય I તે તમારો આન્સર. આજે આ ચેપ્ટર તમારું પૂરું થાય છે. હવે આ ચેપ્ટરમાં કંઈ પણ બાકી રહેતું નથી. નેક્સ્ટ લેક્ચરથી આપણે ડિટર્મિનન્ટ્સ ચાલુ કરીશું. આ ચેપ્ટરમાં તમે આખું કવર કરી લેજો, આની એક્ઝામ પણ લેવામાં આવશે ટેસ્ટ, અને કંઈ પણ ડાઉટ હોય તો મને ફોન કે વોટ્સઅપ કરી શકો છો. થેન્ક યુ.